ચાલો આજે આપણે ઢોકળા બનાવશું રવાના. એના માટે ઓમ રવો લીધો છે, 1 વાટકી રવો છે, 1 વાટકી છાશ છે, 1 વાટકી દહીં છે, ધાણા, દૂધી, એના માટે લીંબુ, મકાઈ અને આદુ મરચાં લસણ 3ની પેસ્ટ, 1 ચમચી તલ, મહાલક્ષ્મી ગરમ મસાલો અને રેગ્યુલર મસાલા. આપણે મકાઈને બાફવાની છે, દૂધીને ખમણવાની છે, પછી મિક્સ કરશું. હવે મકાઈના દાણા કાઢી નાખ્યા છે, આને બોઇલ કરવાના છે મીઠું ને હળદર નાખીને, અને દૂધી ખમણવાની છે. આપણે દૂધીને સાલ ઉતારવી છે, પછી ખમણીને યુઝ કરવાની છે. હવે આપણે 15 મિનિટ રવાને આથો કરવાનો છે. તો એના માટે એક રવો વાટક્યો નાખશું, પછી દહીં નાખશું, છાશ નાખશું અને 15 મિનિટ રેસ્ટ આપવાનું. હવે જોઈ શકો છો આપણે ઢોકળાનું રાબડું તૈયાર છે. અને 15 મિનિટ એ દૂધી ખમણી નાખી છે, મકાઈના દાણા બાફવાના છે મીઠું ને હળદર નાખી. આપણે હવે મકાઈ બાફવા મૂકશું. એના માટે ગેસ ચાલુ કરશું. થોડું પાણી નાખશું, મસાલો મિક્સ કરશું. એના માટે મકાઈ બાફીવાળી છે, મકાઈ નાખશું રવાના બેટરમાં. ધાણા નાખશું, આદુ મરચાં લસણની પેસ્ટ, મહાલક્ષ્મી ગરમ મસાલો. રેડી છે આપણું ઢોકળાનું રાબડું. હવે આ ડીશમાં મૂકશું અને આમાં પાણી મૂકી દીધું ગરમ. આમાં મૂકશું ઢોકળા. આપણે 1 પાવડું તેલ નાખ્યું અને 1 ચમચી તલ નાખ્યા, મકાઈ, આદુ મરચાં, રવો અને દહીં મિક્સ કરી નાખ્યું છે, અને ટાટા સોડા, અડધું લીંબુ ફાળ્યું છે. આપણા ઢોકળા સર્વ કરવા માટે જોઈ શકો છો. રેડી છે આપણા ઢોકળા. રવાના ઢોકળા રેડી છે, જોઈ શકો છો. આવા બનાવવાના. હવે જોઈ શકો છો રેડી છે આપણા ઢોકળા. એની સાથે ચટણી બનાવી છે. આમાં તેલ નાખ્યું છે અડધું પાવડું, અને હળદર, મીઠું, મરચું ચટણી બનાવી છે, રેડી કરી છે. ઢોકળા સાથે ખાજા સર્વ કરવા.